તમામ ઉમેદવારો મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સોની સહિયારી યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક નવા જ વિડીયોની સાથે. તો આંગણવાડીની ભરતી છે જાહેર થઈ છે કે જેની અંદર આપણે ફોર્મ ક્યારથી ભરાશેની વાત કરીશું. લાયકાત 8 પાસ અને 10 પાસ છે. 8 પાસ 10 પાસ મિત્રો એના માટે સારી એવી ભરતી છે. ઉંમર રહેશે 18 વર્ષથી 35 વર્ષ, પરંતુ અહીંયા 45 વર્ષ સુધીના ઉમેદવારો પણ છે એપ્લાય કરી શકે છે. પગાર 24,800 રૂપિયા છે રહેવાનો છે. જગ્યાઓ 3,000ની ઉપર છે, પરંતુ ટોટલ જગ્યાઓ 6,000ની પણ ઉપર છે. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. ફોર્મ ક્યારથી ભરાશે બધી વાત છે આ વિડીયો અંદર કરીશું. અને મિત્રો તમારે જિલ્લાવાર એક તમારા માટે જો આ તમને જેને ખબર હશે એના માટે આ સારી એવી માહિતી છે કે ભાઈ જિલ્લાવાર કેટલી જગ્યાઓ છે જો એ આપણે ખબર પડી જાય. જિલ્લાવાર જગ્યાઓ કેટલી છે તો આપણે ખબર પડે, પરંતુ એના કરતાં પણ વધુ સારી હતી કે ભાઈ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે ખબર પડી જાય તો તમને એ જાણવા મળે કે તમારે ફોર્મ ક્યાં ભરવું, તો તમારો વારો છે સૌથી પહેલાં ત્યાં આવી શકે. તો એના માટે મેં એક વિડીયો બનાવેલો છે. આની અંદર છે જિલ્લાવાર કેટલી જગ્યાઓ છે તમને જણાવેલી છે. જે પણ મેઇન જિલ્લા છે એનું કીધેલું છે, તો ખાસ કરી આ વિડીયો જોઈ લેજો. અને એની અંદર બધી માહિતી છે તમને આપવામાં આવી છે. ઓફિશિયલ નોટિફિકેશન, લાયકાત, આખી ભરતીની બધી માહિતી છે આ વિડીયો અંદર આપેલી છે. તો આ વિડીયો તમને ક્યાંય પણ જોવા મળે તો ખાસ કરી જોવાનું છે, ચૂકતા નહીં. હવે સમય ન બગડતા આગળ વધીએ અને નોટિફિકેશન પણ હું તમને બતાવી આપું. પછી આના માટે તમારે લાયકાતમાં જે પણ તમારું મેરિટ આધારિત ભરતી છે, તો મિત્રો તમારું મેરિટ કઈ રીતે બનવામાં છે એ પણ હું વિડીયોમાં તમને જણાવી આપું છું. જે મેં તમને આપેલી છે એટલે આના પર મારે વધુ ચર્ચા નથી કરવી ભાઈ. તમારે અહીંયા જોઈ શકો છો પ્રમાણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરતી છે. આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી છે. જિલ્લાવાર 6,000 પ્લસ જગ્યાઓ છે. 10 પાસ, 12 પાસ અને 8 પાસ ઉપર છે ભરતી છે. તો આપણે એ વાત કરીએ કે ભાઈ મેરિટ કઈ રીતે બનશે, કારણ કે એના ઉપર આ વિડીયોમાં છે વધુ કવર કરવાનું છે. બાકી જગ્યાઓને એના ઉપર તમે વિડીયો બનાવેલા છે, તો એ વિડીયો છે એક વખત જોઈ લેજો તમે. નોટિફિકેશન છે અહીંયા બધી માહિતી છે જણાવેલી છે. આ માહિતી મિત્રો તમારા માટે જેને પણ ખાસ કરી આંગણવાડીની અંદર નોકરી મેળવવી છે એના માટે મહત્વનું છે. બાકી જેને પણ એમ હોય કે ભાઈ મળે તો ઠીક છે, ન મળે તો કંઈ વાંધો નહીં, અત્યારે જ વિડીયો છે સ્કીપ કરી શકે છે. અહીંયા હવે તમે જોજો, અહીંયા પહેલાં તો આંગણવાડી કાર્યકર માટે આપેલું છે ભાઈને કઈ રીતે એનું આખું ગુણ છે રહેવાનું છે. તો ધોરણ 10 પાસ કરી લેવું તો એની ટકાવારી મિત્રો એને કોઈ પણ હોય એ પ્રમાણેના ટોટલ 20 ગુણ છે ટોટલ ગણવામાં આવશે. ધોરણ 12 પાસ અને 10 પાસના ટોટલ 30 ગુણ. આ પ્રમાણે મિત્રો ટોટલ 50 ગુણ થઈ જાય. કેટલા 50 ગુણ છે અહીંયા તમારા થઈ જશે. એના પછી અહીંયા મિત્રો આ ઓફિશિયલી નોટિફિકેશન છે અહીંયા તમે જોઈ શકો છો. બાકી પછી એના પછી તમે પીટીસી, બીએડ કોઈ પણ કરેલો ડિપ્લોમા તો એના 30 ગુણ તમને સીધા આપશે. એટલે તમારા થઈ ગયા 50 ને 30 80. અને જો વિધવા હોય તો 10 ગુણ, અને અનામતમાંથી આવે તો 10 ગુણ. એ ટોટલ 100 ગુણનું છે તમારું મેરિટ છે બનવાનું છે. એના ઉપર છે તમારું સિલેક્શન છે થશે. અહીંયા ઓફિશિયલી માહિતી છે તમે જોઈ શકો છો, અહીંયા આપેલી છે. એના પછી મિત્રો એક જે પણ મેં તમને એક વિડીયોમાં જણાવેલું ભાઈ તમારા પાસે 2 ડોક્યુમેન્ટ મહત્વના છે હોવા જોઈએ. એમાં મંત્રીનું સહી સિક્કો અને બધું હોવું જોઈએ, એની માહિતી પણ એમાં હું આપવાનો છું. એના પછી જો આંગણવાડી તેડાગરનું મેં 8 પાસ લખેલું છે. બધાને એમ થાય કે 8 પાસ ઉપર ભરતી હશે કે નહીં હોય ભાઈ. તો અહીંયા 8 પાસની પણ 20 માર્ક્સ તમને મળે છે. બાકી ઘણાને એમ હોય કે ભાઈ 8 પાસ તો ખાલી લખેલું છે પછી એના માર્ક્સ નહીં મળતા, એવું નથી મિત્રો. આંગણવાડી તેડાગર જે પણ છે એની ભરતી માટે અહીંયા તમે જોઈ શકો કે ભાઈ 8 પાસના 20 ગુણ છે, 10 પાસના 30 ગુણ છે, 12 પાસના 30 ગુણ છે. એટલે ટોટલ 80 ગુણ તમારા અહીંયા થઈ જાય છે. કેટલા 80 ગુણ અહીંયા તમારા થઈ જાય છે. અને પછી તમે અહીંયા જોઈ શકો કે અનામત વર્ગના અને વિધવાના છે ટોટલ 10 ગુણ. એટલે ટોટલ 100 ગુણ તમારા આનો પણ મેરિટ છે બનવાનું છે. હવે જે પણ મેં ડોક્યુમેન્ટની વાત કરેલી છે એ નીચે છે. અહીંયા ઠરાવો બધા આપેલા છે. આ પીડીએફ તમને ક્યાં મળશે, તો આ પીડીએફ તમને છે આપણે ઓફિશિયલી સાઇટ પર મળી રહેશે. જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ મળી રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. અને ટેલિગ્રામ ચેનલ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ જ વિડીયોના, તો ત્યાં ક્લિક કરી તમે ટેલિગ્રામમાં જોડાજો. ત્યાં છે આની લિંક હું તમને આપી દઈશ પીડીએફની, ત્યાંથી ડાઉનલોડ ચેક કરી લેજો. ટેલિગ્રામમાં તમને બધી માહિતી છે મળી રહેશે. હવે અહીંયા તમે નીચે આવશો એટલે આના પછી જે પણ મેન છે ડોક્યુમેન્ટ તમારા બધા અહીંયા આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ જો 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખવાનું છે. અરજદાર જે પણ છે એનો અહીંયા ફોટો આવવો જોઈએ. પછી હા ભાઈ અહીંયા શું છે, હું સહી કરનાર 10 જે પણ પ્રમાણપત્રો મુજબ છે એ લગ્ન કર્યા હોય કે ન કર્યા બધી માહિતી અહીંયા આપવાની છે. પછી અહીંયા તમે નીચે આવશો એટલે તમારે સહી અને એ બધું પણ કરાવવાનું રહેશે. એ પ્રમાણે મિત્રો આખા કોઈ ફોર્મ તમે કહી શકો. આ ફોર્મ છે અહીંયા મિત્રો છે સોગંદનામું ને બધું સહી સિક્કોનું બધું કરવાનું રહેશે. આ રીતના ટોટલ 2 ફોર્મ પણ છે તમારે ભરવાના રહેશે. એના ઉપર એક ફોર્મ પર મંત્રીનો સહી સિક્કો ને એ બધું આવશે. તો આ બધી માહિતી છે તમને ટેલિગ્રામ પર મળી રહેશે. અને તમારે કઈ રીતે અપ્લાય કરવાનું આ એક મેં ફોર્મ આ રીતનું ભરીને પણ તમને બતાવીશ કે ભાઈ આ ફોર્મ છે તમારે કઈ રીતે ભરવાના છે, ક્યાં સહી સિક્કો કરવાનો. જ્યારે પણ તમે અપ્લાય કરો છો ત્યારે તમે આ દેવાના થતો નથી, ઓનલાઈન અરજી વખતે નથી દેવાનું. તમે જ્યારે પણ ડીવી કરાવવા જશો મિત્રો તમારું મેરિટમાં નામ આવી જશે, 100% આવી જશે. અને તમે ડીવી કરાવવા જશો ત્યારે છે તમારે આ આપવાનું રહેશે. તો આ પ્રમાણે માહિતી જો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો. અને ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન ને બધી માહિતી છે તમે એક વિડીયોમાં બતાવેલી છે. ટેલિગ્રામ પર પણ શેર કરી આપીશ, તો ત્યાં છે જોડાવાનું ભૂલતા નહીં.
આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો કે જેને આંગણવાડીની અંદર ભરતી જે પણ આવેલી છે એમાં ફોર્મ ભરવું હોય એના માટે તો એની અંદર અપ્લાય કરી શકો છો. આ બધી માહિતીની જરૂરી